પાટણ જિલ્લાના પાટણ શહેરમાં રવિવારે ઉત્તર ગુજરાત ક્ષત્રિય સમાજ દ્વારા બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરનો સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રદેશ પ્રભારીથી લઈને પ્રદેશ પ્રમુખ સહિતના કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો। આ સંમેલનમાં પ્રદેશના નેતાઓ દ્વારા સંબોધન દરમિયાન મુખ્યત્વે ઓબીસી સમાજને મળેલ 27% અનામતમાં વધુ જ્ઞાતિઓનો સમાવેશ થયો હોય જ્ઞાતિ આધારિત ગણતરી કરી અનામત પ્રમાણે બજેટમાં વધારો કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી અને સાથે જ રાજ્યમાં દાહોદમાં બનેલી 6 વર્ષની દીકરી સાથેની નિર્મમ હત્યાની ઘટના મામલે ભાજપ પર પ્રહાર કરી ચાબખા માર્યા હતા। જ્ઞાનીબેને પાટીદાર, મોદી, રબારી, રાજપૂત વિવિધ સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। ચંદનજી ઠાકોર અને બેચરાજી ઠાકોર દ્વારા મામેરા સ્વરૂપે 11 લાખ રૂપિયા તેમજ રઘુભાઈ દેસાઈ દ્વારા 1 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા અને જ્ઞાનીબેન દ્વારા બંનેનો સ્વીકાર કરી આ 12 લાખ રૂપિયા પાટણમાં બની રહેલ ઠાકોર સમાજની દીકરીઓને શૈક્ષણિક સંકુલમાં અર્પણ કરી પોતાના સાંસદની ગ્રાન્ટમાંથી 5 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી। સતીસિંહ ગોહિલે 5 લાખ રૂપિયા ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી હતી અને આ સંમેલનમાં ક્ષત્રિય સમાજના સંત દોલતરામ મહારાજ, ટોટાણાના પરમ પૂજ્ય દાસબાપુ, કોંગ્રેસ પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, ભરતસિંહ ચાવડા સહિત ઉત્તર ગુજરાતમાંથી કોંગ્રેસના હોદ્દેદારો, આગેવાનો અને મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। પાટણમાં ક્ષત્રિય સમાજે સાંસદ જ્ઞાનીબેનનું મામેરું ભર્યું છે અને મામેરા સ્વરૂપે રૂપિયા 11 લાખનો ચેક આપ્યો છે। મારે તો કુંવાસી તરીકે તમે મારા સૌના આમંત્રણને માન આપીને આટલી મોટી સંખ્યામાં વધાર્યા એટલે મારે તો રાજી થઈને કુંવાસી તરીકે તમારો હૃદયથી આભાર માનવાનો છે। 2-3 વાતો અમિતભાઈ ચાવડાએ કહી કે અમે 146 ઓબીસી સમાજ એ ગુજરાત સરકારનું 3000 કરોડનું બજેટ હોય તો વસ્તીના ધોરણે અમે બજેટ માંગીએ છીએ અને એમણે જે વાત મૂકી એ વાતને હું સમર્થન એટલા માટે આપું છું કે ગ્રામ્ય વિસ્તારમાં ગામથી ગામને જોડતા રસ્તા હોય, પ્રાથમિક શાળાના ઓરડા હોય, દવાખાનાની વાત હોય કે તમામ ભૌતિક સુવિધાઓની જ્યારે ગ્રાન્ટ ફાળવવાની હોય ત્યારે પૂરતા પ્રમાણમાં ગ્રાન્ટો નથી મળતી, આપણાને વસ્તીના ધોરણે બજેટ નથી મળતું। એના કારણે તમને બધા ધારાસભ્યોને ખબર હશે કે વર્ષે 10 કરોડ રૂપિયા એ રસ્તા માટે, જોબ નંબર માટે આપે। મારું સર્વે પોતાનું છે કે બનાસકાંઠામાં 3 થી 4 હજાર રોડ જોઈએ અને વર્ષે 1 કે 2 રોડ આપે। આની આ ગતિએ કામ થાય તો 200-300 વર્ષે પણ આ રોડોની માગણી પૂરી થાય એમ નથી। એ સ્થિતિનું નિર્માણ છે ત્યારે વસ્તીના ધોરણે બજેટ હોય તો જ આ બધી સમસ્યાઓનું નિરાકરણ આવી શકે એમ છે। મેં બક્ષીપંચ માટે લેટર લખ્યો કે એની જનગણના થવી જોઈએ, આર્થિક સર્વે થવું જોઈએ તો કેટલાકના પેટમાં તેલ પણ રેડાયું। હું એની ચોખવટ કરવા માંગુ છું કે કોઈ પણ સમાજ એ વ્યક્તિગત રીતે આર્થિક સદ્ધર હોય, આજે હું પાટીદાર સમાજનો દાખલો આપું, ચૌધરી સમાજનો દાખલો આપું, રાજપૂત સમાજનો કે તમામ જે વ્યક્તિગત સુખી જે સમાજોની અંદર વ્યક્તિઓ સુખી છે એમને પણ હું અભિનંદન આપું કે ક્યાંક ને ક્યાંક એ તમામ સમાજના દીકરા દીકરીઓને ભણાવવા માટે પોતાના સ્વખર્ચે શૈક્ષણિક સંકુલ ઉભા કર્યા અને એના કારણે ચાક આ 146 જ્ઞાતિઓના દીકરા દીકરીઓ ત્યાં એમની હોસ્ટેલો હોય કે એમની હાઈસ્કૂલ હોય ત્યાં ભણી શકે છે। આ સમાજો કદાચ એમના વ્યક્તિગત શૈક્ષણિક સંકુલો બનાવી શકે પણ ગામથી ગામ જોડતો રસ્તો કરવો હોય 5 કિલોમીટર તો 5 કરોડ રૂપિયા એ કોઈ સમાજ એ ગામથી ગામને જોડતો રસ્તો ના બનાવી શકે અને સમગ્ર 146 સમાજો એ ગુજરાત સરકારને જીએસટી ભરતા હોય, જેની વસ્તી વધારે એ જીએસટી પણ વધારે ભરે અને વધારે ભરે ત્યારે અમારી એક જ માંગણી છે ઓબીસી સમાજની 146 જ્ઞાતિઓની કે વસ્તીના ધોરણે એ ગુજરાત સરકારનો 81,000 કરોડ બજેટ એ ઓબીસી સમાજને મળવું જોઈએ। આ અમારી પહેલા નંબરની માંગણી છે। બીજા નંબરની માંગણી ઝવેરી પંચમાં એમને ભાઈ જ્યારે ઝવેરી પંચ તમામ પક્ષોના અભિપ્રાય લેતા હતા
એ ટાઈમે આજે 7,500 ગ્રામ પંચાયતોની ચૂંટણી બાકી હોય, જિલ્લા પંચાયતોની બાકી હોય, 75 નગરપાલિકાની ચૂંટણી બાકી હોય. આ 2-3 વર્ષથી વહીવટદારોના રાજમાં પ્રજા ત્રાહિમામ બની ગઈ છે. પણ એ વન નેશન વન ઇલેક્શન ની વાતો કરવા વાળા એ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ પણ 3 વર્ષથી કરાવી શકતા નથી. અને એવા સંજોગોમાં અમારી એક જ માંગણી છે કે 49% થી વધે નહીં એ રીતે જ્યાં બક્ષી પંચના વસ્તી વધારે હોય ત્યાં એમને વધારે સીટો ફાળવણી કરવામાં આવે. જ્યાં એસટી સમાજ વધારે હોય, દાહોદ હોય, પંચમહાલ હોય, ગોધરા હોય કે આ બાજુ એસટી સમાજની વસ્તી છે તો વસ્તીના ધોરણે 49 થી વધે નહીં એ રીતે જિલ્લાના તાલુકાના યુનિટ બનીને વસ્તીના ધોરણે તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, ગ્રામ પંચાયત હોય એ ઝવેરી પંચને જે રીતે ભલામણ કરી અને માગણી કરી એ પ્રમાણે અમને અનામત મળવી જોઈએ. ત્યારે આ 3-4 મુદ્દાઓની વાત એ બધા જ આગેવાનોએ કરી છે. અમિતભાઈ ચાવડા સાહેબે સહકારની વાત કરી તો એ પણ ખૂબ સારી વાત છે. એસસી એસટી ઓબીસી ને સહકારી સંસ્થાઓમાં નોકરી માટે કરીને અનામત નથી મળતી અને એનું કારણ એટલું જ છે કે જે કરાર આધારિત ભરતી કરવામાં આવે છે, જ્યાં સુધી રેગ્યુલર ભરતી ના કરવામાં આવે ત્યાં એની કેટેગરી પ્રમાણે અનામત મળતી નથી. તો હું તો એવી ઈચ્છા રાખું છું અને સરકાર પાસે એવી માગણી કરું છું કે તમારામાં તાકાત હોય તો ડેરી હોય, બેંક હોય, કોઈ પણ એપીએમસી હોય, સહકારી તમામ સંસ્થાઓ હોય તો એની ચૂંટણી એ ગ્રાહકો કે સભાસદો કરે અને એપીએમસી ની ચૂંટણી હોય તો એની અંદર મતદાનની અંદર તમામ ખેડૂત ખાતેદારો એ મતદાન કરે એ ટાણે સાચી ચૂંટણી ગણાશે. પ્રવીણ યોગી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.